સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ નર્મદા કિનારે વાત કરીએ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે એ સંમત 1990ના ચૈત્ર સુદી એકાદશી તારીખ 26મી માર્ચ 1934ને સોમવારના દિવસે એ અહીં પધારેલા. પોતાના મોટા ગુરુભાઈ દેવપ્રસાદદાસજી સ્વામી હતા. એમણે સ્વામીને એક વખત વાત કરેલી કે ધર્મજીવનદાસ એ ક્યારેક નર્મદાની યાત્રા કરાવજે. તે દિવસે નર્મદાની યાત્રા કરવી એ બહુ મુશ્કેલ હશે, એટલે યાત્રા કરાવવાનું કહ્યું છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે તેઓ શ્રી વડતાલ ચૈત્રી સમયામાં પધારેલા. એમાંથી એ સમય નીકાળીને એ સ્વામી અહીંયા ટ્રેન દ્વારા ડભોઈ આવેલા અને ત્યાંથી પછી એ ચાલીને એ અહીંયા નર્મદા કિનારે કુબેર ભંડારીએ એ પધારેલા. શ્રીજી મહારાજ વર્ણી બેસે એ સંમત 1855ના અહીંયા મહારાજા ફાગણ મહિનામાં અહીંયા પધારેલા. અને ત્યારે કુબેર ભંડારીએ દર્શન કરીને પછી એ નર્મદામાં સ્નાન કરેલું. નીલકંઠ ધામની સામે પણ દ્રષ્ટિ કરેલી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ અહીંયા આવ્યા ત્યારે યજ્ઞ સરસ થતો હતો. એ જોઈને સ્વામીને થયું કે શ્રીજી મહારાજ પછી એ બહુ યજ્ઞ થયા નથી, તો આવું કાંઈક સત્સંગને આંગણે આયોજન કર્યું હોય તો એ સત્સંગનો જય જયકાર થાય. પણ એને માટે આપણું ભજનનું બળ વધે એ તો યજમાન આદિક મળી શકે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે 3.5 કરોડ એ સ્વામિનારાયણ મંત્રના જપ કરવા, કે જે મંત્રના જપથી આપણા શરીર છે એ આખું સ્વામિનારાયણમય થઈ જાય. એવા સંકલ્પ સાથે સ્વામીએ 10 વર્ષ સુધી આ મંત્ર જપ ચાલુ રાખ્યા. અને પરિણામે કહેવાય છે કે 3.5 કરોડ ઉપરથી ઘણા મંત્રો થયેલા. એને પરિણામે એ શાસ્ત્રીજી મહારાજને મહંતાઈ જ્યારે જૂનાગઢની મળી અને ત્યારે સ્વામીને થયું કે હવે કાંઈક સંકલ્પ ભગવાન છે પૂરો કરવાના થયા લાગે છે. આસિસ્ટન્ટ કોઠારીમાંથી એ મુખ્ય કોઠારી થયા. અને ત્યારે એ સ્વામીએ સંકલ્પ કર્યો. એને ગાંધી બંધુઓ છે એમને ગોદી બંદર મુંબઈમાં મોટી આગ લાગી, વિશ્વયુદ્ધ હાલતું હતું એમાં. અને એ આગમાં બધું બળીને ખાક થઈ ગયેલું. પણ આમના ગોડાઉનને એલચી, તજ, લવિંગ, સોપારીના ગોડાઉન હતા અને કાંઈ નથી થયેલું, કેવળ ધુમાડો અડેલો. ત્યારે એ જોઈને એમણે કીધેલું કે સ્વામી રક્ષા થશે તો અમે મોટો સંકલ્પ કરશું. અને સ્વામીએ કાગળ લખેલો કે તમારે ભગવાન કાંઈ નહીં થવા દે. અને એને પરિણામે એમના કાંઈ કોઠારને થયેલું નહીં. અને પછી એમણે સંકલ્પ કર્યો કે સ્વામી જેવો તમારે સંકલ્પ હોય એવો કયો. સ્વામી કે સંકલ્પ તો કરીએ, તમારી જેટલી અનુકૂળતા હોય એટલી સેવા કરજો. એમ કરતાં સ્વામીએ જૂનાગઢની અંદર 1945માં ફાગણ મહિનામાં આવડો મોટો એ આપણે જાણીએ છીએ બહુ મહાવિષ્ણુ યાગ કરેલો 21 દિવસ સુધીનો. આચાર્ય મહારાજ આનંદપ્રસાદજી મહારાજ પધારેલા અને એમને ઘોડા હાથી ઉપર સવારી કાઢવા માટે અમદાવાદના દેવેન્દ્ર પ્રસાદજી મહારાજનો હાથી છે સ્વામીએ મંગાવેલો. અને એ હાથી પણ જૂનાગઢમાં સવારીમાં હતો. ત્યારે એવડો મોટો સમયો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ નર્મદા કિનારે સંકલ્પ કર્યો. અને એને પરિણામે થયો. એ ટાઈમે વાલા હરિભક્તો સોનાની કિંમત છે લગભગ હું માનું ત્યાં સુધી 55-58 રૂપિયા તોલાની હતી. અને એ ટાઈમે 4.5 લાખ રૂપિયાનો ખર્ચો એ ગાંધી બંધુએ પોતે યજમાન રહીને કરાવેલો. અને આવક થાય બધી એ રાધારમણ દેવને છે. શાસ્ત્રીજી મહારાજે એ ટાઈમે ગાંધી બંધુને કીધા વિના પણ 16 કિલો 16 શેર સોનું એ લઈને ઠાકોરજીના ઘરેણાં કરાવી રાખેલા. એમાંય થોડું ઘટતું હતું તો વળી બીજું એ 4 શેર જેટલું સોનું લઈને એ 20 શેર કે 20 કિલો સોનું એટલાના એ ઘરેણાં કરાવેલા. અને પછી ગાંધી બંધુઓને બતાવ્યો, કીધું કે ભાઈ આવી રીતે ઠાકોરજીનો ઉત્સવ તો કર્યો પણ ઠાકોરજીની કાંઈ સેવા ન થઈ હોય તો એ થોડુંક અધૂરું રહે. ત્યારે માણેકચંદભાઈ કે હવે પણ શું કરવું કે ઠાકોરજીની સેવા. સ્વામી કે તમારે કરવી હોય તો કહું. તો કે કરવી જ છે કે. તો એમ કરીને સ્વામી એક પછી એક હાર છે એ ઠાકોરજીને બતાવતા ગયા. તો કે રાખી લો આપણે રાખવાનો. બીજો હાર બતાવ્યો તો કે હરિકૃષ્ણ મહારાજ માટે એ રાખવાનો. તો પછી સ્વામી કે ભેટલા દેરામાં દેવને થોડા બાકી રહેવા દેવાય. તો એ હાર બતાવ્યા તો એ રાખી લો કે.
એમ કરતાં મહાદેવને પાર્વતીજીને એ બધાયના હાર છે એ સ્વામીએ બતાવ્યા. એટલે સ્વામી એ અગાઉથી નક્કી કર્યું છે કે કદાચ યજમાન કોઈ નહીં મળે તો હોનાની ઘડામણ જશે, એ બાકી હોનું તો એમને રહેશે. પણ એ ગાંધી બંધુએ યજમાન થયા અને આટલા દેવના ઠાકોરજીના એ ઘરેણા છે એ સ્વામી એ ટાઈમે કરાવેલા. રોજનું શરૂઆતથી 2000 માણસથી માંડીને છેલ્લે દિવસે 45-50 હજાર માણસો છે એ ટાઈમે જમતું. એના બધાના ઘણા એવા મહેમાન, એના બધાના ઉતારા, બેહીને પંક્તિ કરવાની, માથે પાઘડીઓ કાઢવાની નહીં, પતરાવાળા પીરસવાનું, અને એ બધું પાછું ખૂટ્યું હતું. અને છતાંય શાસ્ત્રી મહારાજનો એવો દ્રઢ સંકલ્પ હતો. અને ભગવાને પાછા પ્રણામી મંદિરના પૂજારી સરવૈયા બ્રાહ્મણ હતો, એને મહારાજે દર્શન દઈને કીધેલું શાસ્ત્રીજીને કહેજો કાંઈ ચિંતા ન કરે, અને જ્યાં કાંઈ એવા સ્થાન હોય ત્યાં ધ્રોબા જેવા કે ત્યાં મજબૂત ઘરના વિશ્વાસુ માણસો છે એ ગોઠવી દે. અને પૂજારી જ્યારે આવું કીધું ત્યારે શાસ્ત્રી મહારાજને પછી હિંમત આવી ગયેલી. અને આનંદ પ્રસાદજી મહારાજ પૂર્ણાહુતિમાં આવેલા, ચાખડી પ્રસાદીની મહારાજની શાસ્ત્રી મહારાજને આપેલી. અને એ ટાઈમે આનંદ પ્રસાદજી મહારાજે પૂછ્યું કે શાસ્ત્રી તમારી સલાહકાર કોણ હતા ઉત્સવમાં? ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન. એટલે મહારાજ છે એ શાસ્ત્રી મહારાજના યજ્ઞમાં સલાહકાર તરીકે હોય. એ ત્યાં પછી એ કોઈ ખમી કામી છે એ આવવા નહીં દીધેલી. ઘણો વિરોધ કરનારા હતા જૂનાગઢ મંદિરમાંથી ઘરના જ માણસો, પણ છતાંય સ્વામીને એ શાસ્ત્રીજી મહારાજને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ સારધાર ઉતારેલા અને એવો ભવ્ય ઉત્સવ કરેલો. અહીંયા આવો સંકલ્પ કર્યો શાસ્ત્રીજી મહારાજે. અને ત્યારે પછી ગુરુ મહારાજના આજ્ઞાથી ધર્મલ સ્વામીએ સંકલ્પ કર્યો તો અહીંયા ક્યાંક નાનું ડેરું જેવું કરીએ કે કોઈક દીક આવ્યા હોય નર્મદા કિનારે એ તો ભજન ભક્તિ કે બેહવાન શિબિર જેવું કરવા થાય. એને બદલે નાના ડેરાને બદલે મોટું 108 એકર જમીનમાં આ નીલકંઠ ધામ છે એનું નિર્માણ 2013ની સાલ સંમતમાં એ પ્રારંભ કર્યો. અને આજે 13 વર્ષ જેટલા એ સમય છે એ વીતી ગયો. અને લાખો લોકો આવીને એ સંપ્રદાયનો અને ગુરુકુળનો અને શ્રીજી મહારાજનો જય જયકાર કરતા છતાં એ શાંતિ પામતા રહે છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે એ અવસરે સુરતની અંદર ને બધા ગુરુકુળમાં થયેલ, સુરતમાં તો 8મો બ્રહ્મોત્સવ પૂરો થયો અને એના અવભૃત સ્નાન કરવા માટે એ ઠાકોરજી સાથે સંતો અહીં પધાર્યા. અને એ નર્મદા મૈયામાં ક્ષાર રહિત નર્મદા છે, જો તાજું તેલ જેવું પાણી હેડ્યું જાય. અને એ એવી નદીમાં મહારાજના અભિષેક કરી, બંધુના પાઠ બોલ્યા, જન્મગળના પાઠ બોલ્યા, ધર્મનો ધૂન કરી અને પછી સૌ સંતોએ એ સ્નાન કરીને આપ સૌને સંભાળીને જય સ્વામિનારાયણ.